કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિધાન એ. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરમાં આવતા છોડને પાક કહે છે. બી. પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે. સી. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગે છે. ડી. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યપ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે. પ્રશ્ન 2. કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો. જવાબ: ખરીફ પાક ડાંગર અને મકાઈ, રવિ પાક ઘઉં, ચણા, વટાણા, રાસાયણિક ખાતર યુરિયા અને સુપર ફોસ્ફેટ, છાણિયું ખાતર પ્રાણી મળ અને વનસ્પતિનો નકામો કચરો. પ્રશ્ન 3. નીચેના દરેકના બે ઉદાહરણ આપો. ખરીફ પાક 2 ઉદાહરણ ડાંગર અને મકાઈ. રવિ પાકના 2 ઉદાહરણ ઘઉં અને વટાણા. આ સિવાયના બીજા ઉદાહરણ પણ તમે લખી શકો છો. પ્રશ્ન 4. નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. પહેલું, ભૂમિને તૈયાર કરવી. ખેતીનું પ્રથમ પગલું એ ભૂમિને તૈયાર કરવાનું છે. તેમાં જમીનને હળ અથવા કલ્ટિવેટર વડે ખેડીને પોચી બનાવવામાં આવે છે. તેનાથી મૂળ જમીનમાં સરળતાથી ફેલાય છે, હવા અને પાણીનો પ્રવેશ વધે છે તથા અળસિયા એટલે કે ખેડૂતના મિત્રો અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિથી જમીનની ફળદ્રુપતા વધે છે. બીજું, રોપણી. રોપણી એટલે સારા અને તંદુરસ્ત બીજને યોગ્ય ઊંડાઈ અને યોગ્ય અંતરે જમીનમાં વાવવાની પ્રક્રિયા. રોપણી પરંપરાગત રીતથી અથવા બીજ વાવવાના યંત્ર સીડ ડ્રીલ વડે કરવામાં આવે છે, જેથી પાકનો સારો એવો વિકાસ થઈ શકે. ત્રીજું, નિંદામણ. નિંદામણ એટલે ખેતરમાંથી નીંદણ એટલે કે અનિચ્છનીય છોડને દૂર કરવાની પ્રક્રિયા. નીંદણ પાકના પોષક તત્વો, પાણી અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે, તેથી તેને સમયસર દૂર કરવું જરૂરી છે. નિંદામણ હાથથી, ખરપિયાથી અથવા નીંદણનાશક દવાઓ વડે કરવામાં આવે છે. ચોથું, થ્રેશિંગ. થ્રેશિંગ એટલે લણણી પછી પાકમાંથી દાણાને છોડના અન્ય ભાગોથી અલગ કરવાની પ્રક્રિયા. આ કામ થ્રેશર અથવા કમ્બાઈન યંત્ર દ્વારા કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તો દાણા અને ભૂસું અલગ કરવા માટે પવનની મદદથી એટલે કે ઝાટકવાની પદ્ધતિ પણ અપનાવવામાં આવે છે. પ્રશ્ન 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. કૃત્રિમ ખાતર એટલે રાસાયણિક ખાતર અને કુદરતી ખાતર એટલે છાણિયું ખાતર. રાસાયણિક ખાતર એ અકાર્બનિક પદાર્થ છે, જ્યારે કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે. રાસાયણિક ખાતર કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે અને કુદરતી ખાતર પ્રાણી મળ, વનસ્પતિના કચરા અને અન્ય કાર્બનિક પદાર્થોના વિઘટનથી બનાવવામાં આવે છે. રાસાયણિક ખાતરનું ઉત્પાદન કારખાનાઓમાં થાય છે અને કુદરતી ખાતરનું ઉત્પાદન ખેતરોમાં અથવા ખાતરના ખાડામાં થાય છે. રાસાયણિક ખાતર જે જમીનમાં છાંટવામાં આવે તેમાં હ્યુમસ ઉમેરાતું નથી, જ્યારે કુદરતી ખાતરમાં હ્યુમસ ઉમેરાય છે. રાસાયણિક ખાતર વનસ્પતિ માટેના પોષક તત્વો વધુ ધરાવે છે, જ્યારે કુદરતી ખાતરમાં પ્રમાણમાં ઓછા પોષક તત્વો હોય છે. રાસાયણિક ખાતર લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા પર
ખરાબ અસર કરી શકે છે, જ્યારે કુદરતી ખાતર એ જમીનની ફળદ્રુપતા વધારે છે. પ્રશ્ન 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. જવાબ: પાકને જરૂરી પ્રમાણમાં અને નિયમિત સમયાંતરે પાણી આપવાની પ્રક્રિયાને સિંચાઈ કહે છે. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓ. પહેલું, ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી છોડના મૂળ સુધી ટીપે ટીપે પહોંચાડવામાં આવે છે. તેથી પાણીનો બગાડ ઓછો થાય છે, નીંદણ ઓછું ઉગે અને પાણીની બચત થાય. બીજી પદ્ધતિ, ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિમાં ઊભી પાઇપો પર ફરતી નોઝલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. વરસાદની જેમ પાણી પાક પર સમાન રીતે પડે છે. અસમતલ જમીન અને પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? તેની ચર્ચા કરો. જવાબ: જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો પાક સારી રીતે ઉગશે નહીં અને પાક નિષ્ફળ જવાની શક્યતા રહેશે, કારણ કે ખરીફ ઋતુમાં રવિ ઋતુની સાપેક્ષે વધુ તાપમાન, વરસાદ અને જીવાતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે ઘઉંના પાકને ઠંડી અને પ્રમાણમાં સૂકી આબોહવાની જરૂર પડે છે. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવું એ યોગ્ય નથી. પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. જવાબ: ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ધીમે ધીમે ઘટી જાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે અને પાકનું ઉત્પાદન ઘટે છે. જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો: પાકની ફેરબદલી કરવી અને ખેતરને પડતર રાખવું. એક જ ખેતરમાં અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક ઉગાડવાથી જમીનના પોષક તત્વોનું સંતુલન જળવાય છે. સમયાંતરે ખેતરને એક ઋતુ માટે પડતર રાખવાથી જમીન આરામ પામે છે અને તેની ફળદ્રુપતા ફરીથી વધે છે. પ્રશ્ન 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? નીંદણ એટલે ખેતરમાં પાકની સાથે ઉગતા અનિચ્છનીય છોડ. નીંદણ પાકના પોષક તત્વો, પાણી, હવા અને સૂર્યપ્રકાશ માટે પાક સાથે સ્પર્ધા કરે છે, તેથી તેને દૂર કરવું આવશ્યક છે. નીંદણનું નિયંત્રણ કરવાની પદ્ધતિઓ: ખેડ. વાવણી પહેલા જમીનની ખેડ કરવાથી નીંદણ મૂળ સહિત ઉખડી જાય છે અને તેનો નાશ થાય છે. હાથથી નીંદણ દૂર કરવું. નીંદણને હાથથી અથવા ખરપિયાની મદદથી ખેતરમાંથી દૂર કરવામાં આવે છે. નીંદણનાશક દવાઓ. નીંદણનો નાશ કરવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આ દવાઓનો ઉપયોગ કરતી વખતે યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે તે ખેડૂતોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર થઈ જાય. જવાબ: પહેલું, જમીનને તૈયાર કરવી. બીજું, ખેતરને ખેડવું. ત્રીજું, રોપણી. ચોથું, ખાતર આપવું. પાંચમું, સિંચાઈ. છઠ્ઠું, લણણી. અને સાતમું, પાકને ખાંડના કારખાનામાં મોકલવું. અને આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.